હેલો, હા મકવાણા પ્રવીણભાઈ વાત કરો છો? હા પ્રવીણભાઈ, હું જીઓ ઓફિસ સુરતથી વાત કરું છું. હમ સર, તમારા નંબર પર તમે ઘણા ટાઈમથી કોઈ રિચાર્જ નથી કરાવેલું. પૈસા જ નથી. કારણ કે સર એટલો સમય થઈ ગયો છે ને, તો હા કંપનીને લાગે છે કે તમે આ કાર્ડનો પૈસા ઉપયોગ હોવા જોઈએ ને. નથી કરી રહ્યા. તો તમે કાર્ડનો ઉપયોગ કરો છો ને સર? હા અચ્છા, ક્યાર સુધીમાં રિચાર્જ કરાવી શકશો તમે? ક્યાંક પૈસા આવે તો કરશું. કારણ કે સર એટલો સમય થઈ ગયો છે હવે એટલે પૈસા એટલા ભવિષ્યમાં સમય નંબર નો બંધ હોવા થઈ જોઈએ ને. જશે. જીઓમાં તમારે અહીંયા સસ્તા નોકરી પ્લાન બોકરી છે હોય તો સર. કહો. શું ત્યાં તમારે ત્યાં નોકરી બોકરી હોય તો નોકરીમાં આવીએ તો થાય, તો પૈસાનું ભેગું થાય. સર, જીઓમાં સસ્તા પ્લાન પણ છે. પણ તમે હોય પૈસા હોવા 189 જોઈએ વાળા ને. પ્લાનથી પણ કરાવી શકો. પૈસા ઓકે, હોવા જોઈએ ને પ્લાન કરાવવાના. પણ એટલા સમયથી રિચાર્જ નથી થયું ને, તો નંબર બંધ થઈ તો શકે છે. એટલે સર વહેલી તકે રિચાર્જ કરાવી લેજો. એવું કોણે કીધું કે નંબર બંધ થઈ જાય? થઈ શકે તમે છે કહો સર, છો, કે ઘણો તમે તમે કહો છો કે નંબર બંધ થઈ ના જાય. સર, કંપનીમાંથી આ રૂલ છે કંપની એટલે નો હું ક્યાં છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન ક્યાં છે? છે તમારી પાસે ટર્મ્સ એન્ડ કન્ડિશન કે નંબર બંધ થઈ જાય? જી સર, છે. છે? મને વોટ્સઅપ કરો ને. આ નંબર પર કરો હા ને. હા હા, મોકલાવો ને. હવે ફોન ચાલુ જ રાખો ને, મોકલાવો.